કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા? બધા મજામાં જશો. જો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને બધું કામ પતી ગયું છે અને અનિરુદ્ધભાઈને પણ આપણે નવડાવી દીધા છે. મમ્મી કેમ વેલો નવડાવી દીધો? આજે અનિરુદ્ધભાઈને વેક્સિનનો વારો છે એટલે રસી દેવડાવવા જવાની છે. 1.5 વર્ષનો થયો ને એટલે એને રસી દેવડાવવા જવાની છે. એટલે જો એને ઠંડી પણ લાગે છે, પણ જો અત્યારે ના નવડાવી તો પછી એનો પગને દુખે એટલે હાવ નાવા ન દે. એના કરતા નવડાવી લઈ જાય તો પછી ઉપાડી જ નહીં. ચાલો, આપને તો આ રસીની ખબર પણ નહોતી કે આજે મરવાનો છે. અનિરુદ્ધ 1.5 વર્ષનો થઈ ગયો એ ખબર હતી, પણ રસીની કાંઈ ખબર નહોતી. ત્યાં મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે તારે રસી મરવા નથી જવું, હું જઈ આવી છું. એની છોકરી અને મારા છોકરાને 2 દિવસનો જ ફેર છે. એ 2 દિવસ મોટી, મારો છોકરો 2 દિવસ નાનો. એટલે એનો ફોન આવતા જ છે. એને આપણે હે ને અહીંયા ઇન્જેક્શન દેવડાવ્યું ને આમ ઘસી નાખીને એટલે હે ને પગ દુખે નહીં, ઓછો દુખે એમ. આમ જરીક ભાર દઈને ઘસવાનું એટલે હે ને દુખે નહીં. જો ઈ ભાઈ કહો મીડી કે લાવ હું મારા હાથે કરી લઉં બધું કામ. અનિરુદ્ધભાઈને આપણે તાવ ન આવે એ માટે દવા પાવાની. મોટું હરખું કરો માસી, સીધું ભલે રોવે પકડી રાખજો. શાબાશ. જો 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 એને પીવી નથી. એનું મોટું બગડી ગયું જો. ફરી પણ આજી થોડું મોટું બગડી ગયું જો. શાબાશ. શું થયું તમને? જો માસી વાંચે છે શું છે એમ. શું થયું માસી તમને પગમાં? શું લાગ્યું? અરે પાટિયું પડ્યું. અરે વાહ, માસીને લાગ્યું લ્યો. અને અનિરુદ્ધભાઈ આવીને રમવા માંડ્યા છે, પણ હમણાં થોડીક વારમાં એ કીધું હતું કે આમાં તાવ આવશે એટલે ભાઈ છાનું મુના થઈ જાય. અત્યારે તો રમે છે માસી હારે જો. અનિરુદ્ધભાઈ રમે છે. એ મોટા બના ન ખાઈ જો. અનિરુદ્ધ, અનિરુદ્ધ જો ઈ હે ને ઓલી ટ્યુબ લઈને રમે છે. આવીને એને લગાવવી પડશે એ ટ્યુબ. બતાવ તો ક્યાં ટ્યુબ? ચાલો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે. આ વાલોરનું શાક કરવાનું છે એટલે વાલોર બધી વીણી નાખી અને એ પહેલાં આપણે જો અહીં દૂધ ગરમ કરવા મૂકી દીધું. એક બાજુ દૂધે પણ થઈ જાય તો આપણે વાલોરનું કામ પતી જાય એટલે વાલોર બીટવાની છે આપણે અત્યારે આપણે વાલોરનું શાક કરવાનું છે ને એટલે વાલોર બીટવાની છે. વાલોરનું શાક, છાશ, ગોળ ઘી, રોટલી અને પાપડ. ચાલો જમવા. નીજુબેન ફોન જોવા માંડ્યા. આ શું કરેશ નીચે? કપડા સકેલ. શાબાશ. તને કામ કરવું ગમે? હે? ઈ કોનું હતું? ઈ કોનું હતું? તારું છે? ઈ હું? તાર રૂમાલ છે એને શું કરવાનું? બાયણે જવું લઈ જવાનું. સાંજ પડતા અમે પહોંચી ગયા બર્થડે પાર્ટીમાં. જો આ ભાઈ તૈયાર થઈને ઊભી ગયા બર્થડે પાર્ટી અને આ બે અહીંયા બેસી ગયા. નીરજાબેન તો ફૂગો પકડીને બેસી ગયા. જો હાય કરે કે મારો બર્થડે છે એમ બોલે છે. અને આ બધા જો વાટ જોવે છે કેક ક્યારે આવે ને ક્યારે કાપવા માંડીએ. અમે બધા એક બાજુ ઊભી ગયા છે, કેકની વાટ જોવે છે. અને એક પછી એકને મીંડા ટોપી પહેરાવા જો.
તો આવી ગઈ કેક, જોઈ લ્યો કેક. હમણાં ભાઈ કાપવા પણ મળશે.